સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં નોંધાયેલા હીરાના રત્ન કલાકારોના આશરે 603 બાળકોએ તેમનો અભ્યાસ બંધ કરી દીધો છે. આ બાળકોએ શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પણ લઈ લીધી છે. સુરત શહેરમાં વૈશ્વિક સ્તરે દર 100માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે. જો કે યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હીરા ક્ષેત્રે મંદી થઈ રહી છે. દિવાળીનું વેકેશન લાંબુ ખેંચાયું છે. મોટાભાગના હીરાના કારખાનાઓ વેકેશન બાદ ખુલ્યા જ નથી. વર્તમાન મંદીએ અસંખ્ય હીરાના રત્ન કલાકારોની આજીવિકા પર નોંધપાત્ર અસર કરી છે, જેને કારણે 603થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડવી પડી હોવાનું કહેવાય છે. જ્યારે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના અધિકારી પ્રાગજી કોરાટે જણાવ્યું હતું કે સરકારી શાળામાં બાળકોનો અભ્યાસ નિઃશુલ્ક થાય છે અને ઘણા લોકો ભાડેથી રહેતા હોવાથી ઘર કે વિસ્તાર બદલાય ત્યારે પણ બાળકોની શાળા બદલવાની ફરજ પડતી હોય છે. હવે સાહેબ, મંદી કે આર્થિક તંગી શાળા લેવલે તો કોઈ પ્રશ્ન આવતો નથી, કારણ કે અમારે અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકદમ આધુનિક શાળા બનાવેલી છે. એ ઉપરાંત એમને યુનિફોર્મ, બૂટ, મોજા, પુસ્તકો અને બપોરનું ભોજન, નાસ્તા સહિતની તમામ સુવિધા વિના મૂલ્યે એટલે કે મફતમાં આપવામાં આવે છે. એટલે અહીંના લેવલે એકવાર બાલવાટિકામાં પ્રવેશ મેળવેલું બાળક ધોરણ 8 પાસ કરે ત્યાં સુધીમાં એને 1 રૂપિયાનો પણ વાલીને ખર્ચ રહેતો નથી. પણ સંજોગો વસાત કદાચ અંદરના એરિયામાં ભાડું એને મોંઘું પડતું હોય તો થોડે દૂર જાય તો ભાડામાં ફાયદો થાય એવી ગણતરી હોય છે.